બાજુ કોણ કરવાનું? સોરી, ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન દર વખત ભૂલી જવાય છે. એવરીડે ગુડ મોર્નિંગ કહેવાની આદત પડી ગઈ છે ને તે. પણ અત્યારે વાગ્યા છે 12:30. તો ગુડ આફ્ટરનૂન. તો ઘરનું બધું કામ પતી ગયું છે અને રસોઈ પણ બની ગઈ છે આજે. તો રસોઈમાં આજે મમ્મીએ બનાવ્યા છે મગ બનાવ્યા છે અને રોટલી બનાવી છે અને ભાત. તો તમને બતાવી દઉં. અહીંયા બની ગયા છે મગ. આ થોડા ડ્રાયવાળા છે અને રસાવાળા પણ બનાવ્યા છે. અહીંયા ઘી બની રહ્યું છે અને રોટલી પણ બની ગઈ છે. અને હવે હમણાં થોડી જ વારમાં હેત આવી જશે. તો એ આવી જાય એટલે પછી અમે જમવા બેસી જઈશું. અને પછી આગળ હું તમને બતાવતી જાઉં છું કે આજનો દિવસ કેવો જાય છે. અને ચલો પહેલાં હવે હેત આવેની રાહ જોઈ રહ્યા છીએ અને પછી જમી લઈએ. અને અહીંયા તમને અવાજ આવતો હશે ખિસકોલી. અહીંયા ખિસકોલી, ચકલી, હોલા, પછી કબૂતર, પોપટ બહુ જ સાંજે ને મોર્નિંગમાં બહુ વધારે જોવા મળે. અત્યારે તો ક્યાંય દેખાતા નહીં. આ બાજુ ક્યાંકથી અવાજ આવે છે. તો સાંજના વ્યૂમાં એવું હોય છે અને સવારે પણ એટલા જ હોય છે. તો રાહ જોતી હતી, હું કહેતી હતી હેતુ આવે એટલે જમી જઈએ. એમાં હેતુભાઈ અત્યારે આવી ગયા છે. અહીંથી તમને બતાવી દઉં છું. કેવું રહ્યું સ્કૂલ? મજા આવી. મજા આવી? ફેસ ઉપરથી તો લાગતો નહીં મજા આવી. કંટાળી ગયો. તડકો એટલે થોડો તડકો ગરમીના લીધે સવારમાં જવાનું હોય એટલે થોડું વહેલા ઉઠવું પડે. કેટલા વાગ્યાનો ટાઈમ હોય છે તારે સ્કૂલનો? 7 વાગ્યાનો હોય છે. બડી યુનિફોર્મમાં તો જો. તો ચલો ફ્રેશ થઈ જા ફટાફટ, પછી જમી લઈએ. જમવાનું બની ગયું છે. ઓકે. તો ચલો હવે આવી જ ગયો છે તો હવે પહેલાં જમી લઈશું અને જમીને તમને મળીએ છીએ. 1:30 વાગી ગયો છે. ઉપર એટલે જોવું પડે અહીંયાથી. તો 1:30 વાગી ગયો છે અને બસ કામ પતી ગયું છે બધું. તો થોડી વાર બેસીશું. અમારા હેતભાઈ ફ્રેશ થઈને રેડી થઈને બેસી ગયા છે અને ટ્યુશન જશે. હે ને કેટલા વાગે જવાનું ટ્યુશન? 3 વાગે. 3 વાગે જવાનું. અને બસ હવે મમ્મી પતી ગયો. આવું કરશો મમ્મી? ઊંઘી જઈશું 3-4 વાગ્યા. ઊંઘીને પાછું કામ કરવાનું નહીં? હા, પછી રસોઈ બનાવીશું 7 વાગે. હા તો ચલો. ચંપલ લેવા જવાનું કહેતી હતી. ચંપલ લેવા જવાનું. હોજે જઈશું બોજે. આરામ કરી. સારું ચલો તો ફ્રેન્ડ્સ હવે થોડું એડિટિંગ કરી દઉં અને પછી મળીએ છીએ. અહીંયા છે ને અમારો ભત્રીજો હેત છે ને ચા બનાવી રહ્યો છે. હા, સ્ટાઇલ હાથી નાકસ છે. યસ ગાઈસ. તને ચા બનાવતા આવડી ગઈ નહીં? યસ. હવે આપણે આમાં થોડું ગરમ થશે એટલે દૂધ વેડીશું. તમે જોતા રહેજો, અમારી સાથે બને રહેજો. ચા તો બધા બનાવતા જ હોય, બધાને આવડતી જ હોય ભાઈ. કે સ્પેશિયલ હોય તો બરાબર. એમાં કોઈ બીજું કોઈ એક્સ્ટ્રા સ્પેશિયલ હોય નહીં. ના તો પછી તો પણ બને રહેજો અમારી સાથે. ચા બનાવી દીધી છે અમારા ભત્રીજો. આય ચા. બસ બહુ ના વેડ કરે. મારે થોડી જ જોશે. ચા તો સારી લાગી રહી છે. હવે જોઈએ ટેસ્ટ કેવો આવે છે. તમે પણ કોઈને પીવી હોય તો આવી શકો છો. અત્યારે જો કે ટાઈમ છે, ચા પીવાનો જ ટાઈમ છે. તો હવે ચા પી લઈશું. ચા નાસ્તો કરી લઈશું ને પછી આગળ જોઈએ આજે ખાવાનું શું બનાવવાનું. તારે શું ખાવું છે? તારો ઓપ્શન તો મળ્યો છે. એકચ્યુઅલી હું આવી ત્યાંનું એવું નક્કી કર્યું હતું કે 4 જણા છે ને 4 તો દરેકને ઓપોર્ચ્યુનિટી મળશે. મતલબ દરરોજ એકની ચોઈસનું નહીં મળે. એક દિવસ હેતનું, એક દિવસ ભાઈનું, એક દાર પપ્પાનું, એક દાર મમ્મીનું, એવી રીતે બધાનું અલગ અલગ મળશે. તો કાલ તો સ્કીપ થઈ ગયું. તો હવે આજે આપણે બનાવીશું
સેન્ડવિચ કાં તો પાણીપુરી. ઓ પાણીપુરી ના બને, ચણા ક્યાં પલાળ્યા છે? સેન્ડવિચ જોઈએ છીએ જો. સેન્ડવિચ કાં તો આલુ પરોઠા. ઓ તમારા આલુ પરોઠા તો બહુ ભાવે છે. જો પછી આપણી સારું ચલો તારે જોઈએ. તો ફ્રેન્ડ્સ અમે અત્યારે બજારમાં આવ્યા છીએ. લડ્ડુ ગોપાલની બધી એસેસરી, લડ્ડુ ગોપાલના કપડાં, આસન બધું જ આ શોપમાં મળી રહે છે. તો અમે અત્યારે થોડી ઘણી વસ્તુઓ લેવા આવ્યા છે લડ્ડુ ગોપાલની. તો અહીંયા વાઘા ને બધું છે સરસ સરસ, તો તમે જોઈ શકો છો, મસ્ત મસ્ત છે. ઘરે આવીને કામ બામ પતાવી ગયું ને આ લેટ નાઇટે મંચુરિયન મંગાવ્યું છે. તો અત્યારે અમે 10:30 વાગી ગયા છે અને આ હિત મંચુરિયન લઈને આવી ગયો છે. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ. બાય.